જય કિસાન ખેડૂત મિત્રો, આજે 8 ઓક્ટોબરને આજના ખેડૂત સમાચાર. ખેડૂતની આવક ડબલ કરવા ગયા ત્યાં તો ખર્ચા થઈ ગયા ડબલ. ભૂતકાળની વાત કરીએ તો 11-12-13ની સાલની જે બજાર હતી 1100થી 1200માં મગફળી તેમજ કપાસના 1200થી 1300, ઘઉંના 400, તેની સામે ખેડૂતના ખર્ચા તો ડીએપી 450માં મળતું, એનપીકે 600માં મળતું, 160માં મળતું યુરિયા અને એગ્રોની દવા 500ની લીટર, તેમજ ઘણી એવી રિઝલ્ટ આપતી દવા જેને કરી દીધી બેન ને તે સમયમાં બિયારણના 700થી 800 અત્યારે થઈ ગયા 1600, ડીઝલના 40થી 50, તેમજ મજૂરના 150થી 200માં મળતા. અને અત્યારની વાત કરીએ 2025ની તો ખેડૂતની હાલત થઈ ગઈ ગંભીર. કપાસના 1100થી 1200, મગફળીના 1100થી 1200, ઘઉંના 500, સામે ખર્ચા ડીએપીના 1400, એનપીકેના 1700, યુરિયાના 270, બિયારણના 2000નું મણ મળતું કરી નાખ્યું. મજૂરી અત્યારે 500થી 600 અને સામે જે યોગ્ય રોગ પ્રતિકારક બિયારણને મંજૂરી ન આપતા, કોઈ પણ રિઝલ્ટ ન આપે ને ઊંચી દવાઈઓ છાંટે અને તમામ જે સાધનો ખેતીમાં વપરાતા ત્યારે તે 1000માં મળતા એ બધાય 2000માં મળે છે. તેમજ 14% ટેક્સ લગાડી અને ખેતીના સાધનોને ખેડૂત ન ખરીદે એવા નિયમ બનાવવામાં આવ્યા. કોણ રોકશે આને?